સાબરકાંઠા નેશનલ હાઈવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પ્રાંતિજ નજીક રાત્રિના સમયે પ્રાંતિજથી અમદાવાદ તરફ જઈ રહેલું સળિયા ભરેલું કન્ટેનર આગળ અમદાવાદ તરફ જઈ રહેલી ગાડી પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું। પ્લાયવુડ ભરેલા કન્ટેનર સાથે સળિયા ભરેલું કન્ટેનર ટકરાતા અકસ્માત એટલો ભયાનક બન્યો કે પાછળથી ટકરાયેલા કન્ટેનરના કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રેલરનો ડ્રાઈવર કેબિનના કૂચડા વચ્ચે ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ તેમજ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ટીમે પતરું કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। રાત્રિ દરમિયાન અકસ્માતને પગલે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરીને વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત રિપોર્ટ ન્યૂઝ, સાબરકાંઠા।